ધૂળના ઢગલાની જેમ ખરી પડતો રોડ જોયો છે। આવી જ સ્થિતિ વલસાડના ધરમપુરમાં નગારિયા કસ્બા રોડની થઈ। પહેલા જ વરસાદમાં બેસી જતા વાહનો ફસાયા અને 1 મહિના પહેલા બનેલો રસ્તો ભારે વરસાદને લઈ બેસી જતા સ્થાનિકોએ અવરજવર કરવામાં મુશ્કેલી પડી। સ્થાનિકોને ઇમરજન્સી માટે પણ ચિંતા સતાવી રહી છે। 108 પણ અહીં આવી શકતી નથી। ગટર લાઈન કામ ચાલુ હતું 1 મંથ પહેલાં અને બરાબર પૂર્ણ કરવામાં આવ્યું નથી, જે નગરપાલિકા તરફથી જે આ કામ ચાલુ કર્યું હતું અને રસ્તો બન્યા પછીથી પૂરણ બરાબર નથી કર્યું। પાણી નાખીને જે છંટકાવ કરીને કરવું હતું એ નથી કર્યું અને રસ્તામાં હવે જે વરસાદ ચાલુ થયો છે ને રસ્તામાં ખાડા પડી ગયા છે। હવે 4 ફૂટ તો પડી જ ગયા હશે અને ડામરનો પર્પસ જરા નથી કર્યો, ખાલી મટીરિયલ નાખ્યું છે એ લોકોએ, કપચી અને ગ્રાઉલ નાખ્યું છે બસ। વાહન અત્યારે સુધીમાં આગળ પણ ફસાયા હતા અને આજે બી આજના દિવસમાં 3 વાહન ફસાયા છે અમારા નજરમાં સામે। વલસાડના તમામ તાલુકાઓની અંદર મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે। ધરમપુર નગરપાલિકાનો વિસ્તાર નગારિયા કસ્બા રોડ જે પહેલા જ વરસાદમાં બેસી જતા વાહનો ફસાયા હતા, હવે લોકોને એ રસ્તા બંધ થતા હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે। લોકો રસ્તામાં હલકી ગુણવત્તાવાળી કામગીરી કરાઈ હોવાના આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે આ રસ્તાઓ પહેલા જ વરસાદમાં બેસી જતા ભારે હાલાકી સર્જાય છે। ધમાકેદાર વરસાદને કારણે ધરમપુર ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ રસ્તો બેસી ગયો છે। હાલ આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ, હાલ અમે ઊભા છે ધરમપુરના નાગડિયા વિસ્તારમાં અને જ્યાં નગરપાલિકા દ્વારા 1 મહિના અગાઉ બનાવવામાં આવેલો જે રસ્તો છે એ રસ્તો પાણીમાં બેસી ગયો છે। રસ્તામાં ક્વોલિટી જે આપને બતાવવા માંગીશ, જે પ્રમાણે આનું જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે, મટીરિયલ માત્ર ભૂસું છે અને કપચી નાખવામાં આવી છે, પરંતુ કોઈપણ જાતનું ડામર કે એવું નાખવામાં ન આવતા નીચે જે ખોદેલી જે ગટર લાઇન છે તે ગટર લાઇનમાં પાણી પચવાના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે। આજરોજ વહેલી સવારથી જ નોકરિયાત વર્ગ જે જતો હતો, ત્યાં રિક્ષા ભરીને જતો હતો, તે રિક્ષા આ રસ્તાના અંદર ફસાઈ હતી, જેને કાઢવા માટે ટ્રેક્ટર તથા પિયાગો જે ટેમ્પો આવે છે તે ટેમ્પો મંગાવવામાં આવ્યો હતો, પરંતુ ટ્રેક્ટર દ્વારા જે આખી રિક્ષા બહાર તો કાઢવામાં આવી, પરંતુ જે પિયાગો ટેમ્પો હતો તે ટેમ્પો પણ આ જગ્યા ફસી ગયો હતો, જેને કારણે ભારે મુશ્કેલીનો સામનો અહીં સ્થાનિક લોકોએ કરવો પડે છે। ત્યારે અહીંના સ્થાનિકો તે જ માંગ કરી રહ્યા છે કે આ જે રસ્તો જે બનાવવામાં આવેલો છે તે રસ્તો તાત્કાલિક ધોરણે સમારકામ કરી સરખો બનાવી આપે તો તેઓને ઇમરજન્સી કોઈ પડે તેમાં મુશ્કેલી ન પડે। અક્ષય કદમ, TV9 વલસાડ।